જય જિનેન્દ્ર, જય મહાવીર. આપણી જિંદગીની સફર એની અંદર જન્મથી આજ સુધીમાં જેની જેટલી ઉંમર થઈ હતી, પણ એમાં હર સાલ દિવાળી આવે, પર્યુષણ આવે, હોળી આવે, ધૂળેટી આવે, દરેક પ્રસંગો આપણે મનાવ્યા. પણ આત્માનો પ્રસંગ તો પર્યુષણ જ છે. આપણે પર્યુષણ મનાવ્યા, તપ કર્યા, જપ કર્યા, આરાધના કરી, પણ આ બધું 8 દિવસ માટે નથી. આપણું બધું જ ઓછામાં ઓછું લાંબા સમય સુધી ટકવું જોઈએ. આપણે પાપ કરીએ છીએ 12 મહિના અને પ્રાયશ્ચિત કરવા માટે એક જ દિવસ રાખ્યો છે, વધુમાં વધુ 8 દિવસ. પણ પ્રાયશ્ચિત એમ થતા નથી. પાપને વાગોળવું પડે છે અને પુણ્યને સંતાડવું પડે છે. આપણે પુણ્યના જોશમાં દોડીએ છીએ અને પાપના ઉદયમાં આપણે લડખડિયા ખાઈએ છીએ. જિંદગીની સફર 5 અક્ષરમાં છે. 2.5 અક્ષર જન્મ લીધો અને 3 અક્ષર મૃત્યુ મરણ બાકી છે. એની અંદર આપણે આપણી જિંદગી પૂરી કરવાની છે. એની અંદર કેટલા સત્કર્મો કર્યા એનું લિસ્ટ હવે માંડો, અને દુષ્કર્મ કેટલા થાય છે એનું લિસ્ટ માંડો. ખાલી રાતના 10 મિનિટ બસ આંખ બંધ કરીને જો કે આજના આખા દિવસમાં મારાથી સત્કર્મ કેટલા થયા, દુષ્કર્મ કેટલા. મેં વાણીનો સદુપયોગ કેટલો કર્યો, દુરુપયોગ કેટલો કર્યો. મેં મારા હાથનો સદુપયોગ કેટલો કર્યો, દુરુપયોગ કર્યો. આ પગથી હું કેટલી જગ્યાએ ગઈ કે જે જગ્યા સાચી છે કે ખોટી છે. આ બધી વસ્તુનો સરવાળો માનશો ને તો જિંદગીના એન્ડમાં પ્રાયશ્ચિત બહુ ઓછા કરવા પડશે. શરીરને સાચવીને સત્કર્મ કરો. તપ જપ આરાધના શરીર બળ છે ત્યાં સુધી કરો. જ્યાં શરીર બળ નથી અને તપ કરો છો, પછી ઘરનાને પરેશાન કરવાથી થાય છે શું? ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઉઠતી જાય છે. શ્રદ્ધા જગાડો, સગાથી મુક્ત નહીં કરો પરિવારને વધુમાં વધુ શ્રદ્ધા કેમ જાગૃત થાય તેના માટે જેટલી બને તેટલી પ્રવૃત્તિ કરો. જય જિનેન્દ્ર, જય મહાવીર.